નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝને શહેરથી ગામ સુધીમાં હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। તો રાજ્યમાં રીનીટની પરીક્ષા છે તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। રીનીટની પરીક્ષા આજે યોજાઈ હતી, જેમાં અંદાજે 22.79 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। રાજ્યમાં 211 કેન્દ્રો પર 76,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પેપર લીક થયું હોવાથી તંત્રની પણ અગ્નિ પરીક્ષા થઈ છે। અમદાવાદમાં હિજાબ અને કંઠીને લઈને વાલીઓમાં હોબાળો પણ થયો હતો। આગળ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જુગાર પર દરોડા પાડવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં સમલા ગામે જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે। જુગાર રમતા 9 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે। રોકડ સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 9 મોબાઈલ અને 2 ફોર વ્હીલર કબજે કરાયા છે। એસપી પ્રમુખ પ્રેમસુખ જે ડેલુ છે તેમના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। એલસીબીની આ કામગીરીથી જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે। આગળ સમાચાર ભાભરથી સામે આવી રહ્યા છે, જ્યાં અનાજ ઓછું અપાતાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ભાભરના આસાણા ગામે અનાજ ઓછું આપ્યાના આક્ષેપો થયા છે। સસ્તા અનાજની દુકાનનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં લાભાર્થી અને દુકાન સંચાલક વચ્ચે બોલાચાલી થઈ છે। મેસેજ કરતા 5 કિલો અનાજ ઓછું આપ્યાનો દાવો છે તે કરવામાં આવ્યો છે। ઓછું અનાજ આપવાનો વિડીયો વાયરલ થવાથી ગ્રામજનોમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે અને ગેરરીતિ કરનાર સામે પુરવઠા વિભાગ તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે। દર વખતે અમે અનાજ લેવા આવીએ ને અમને ઓછું જ આપે, 20 કિલો આવે એવું 10 કિલો આપે, પણ અમે મામલતદારનું કીધું ને એટલે 5 કિલો વધારી અને 15 કિલો આપ્યું। ગઈકાલે હું લેવા આવ્યો ને એટલે 15 કિલો આપ્યું, એટલે પાછું હું આવી અને કીધું કે 5 કિલો ક્યાં ગયું? તેણે કહ્યું 15 કિલો આવશે, લઈ જાવ હોય તો લઈ જા, ન કે કાંઈ નહીં। મેં બનાવ્યો વિડીયો। એટલે વિડીયો બનાવવાનું કારણ એમ હતું કે દર વખતે આમ કરે છે, આખા ગામને આમ 5-5 કિલો ખાઈ જાય તો અચા થાય, કાળો કારોબાર કરે છે। કેટલા સમયથી આપ ભ્રષ્ટાચાર? આ તો મૂલ ખાસા સમયથી આવે ને તારનો જ। સરકાર પાસે શું આશા? સરકાર પાછળ એટલી આશા છે કે આવા માણસો ગમે ગામમાં, અમારે ગામની વાત નહીં, ટોટલ ગામની વાત છે, સરકારે આવા માણસોને કોઈ પગલું ભરે। ગુજરાતી અભિનેત્રી મમતા સોની સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના બની છે। ખેડાથી આ સમાચાર છે, જ્યાં ગુજરાતી અભિનેત્રી મમતા સોની સાથે છેતરપિંડીની ઘટના બની છે। કઠલાલના ભાજપ યુવા નેતા દીપક ડાભી સામે આક્ષેપ કર્યા છે। 3 કાર્યક્રમો કરાવી મહેનતાણું ન આપ્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। રકમ માંગતા જ મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે તેવો દાવો છે તે કરવામાં આવ્યો છે। મમતા સોનીએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે। વિડીયો વાયરલ થતાં જ ભાજપ યુવા નેતાની પોલ છે તે ખુલી છે। વધુ એક સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં સરપંચ પતિ પર ગેરરીતિના આક્ષેપ લાગ્યા છે। દાજીપુરામાં સરપંચના પતિ દ્વારા મોટી ગેરરીતિ કરાઈ હોવાના આક્ષેપો લાગ્યા છે। મંજૂરી વગર ગૌચરના લાખોના લીલા ઝાડ છે તે કાપી નાખવામાં આવ્યા છે। ઝાડ કાપવા બાબતે તલાટી પણ અજાણ હોવાનો ખુલાસો થયો છે। સરપંચ અને વેપારીએ મળીને લાકડા કાપ્યાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। ગ્રામ પંચાયતના સભ્યોએ મામલતદાર અને ટીડીઓને રજૂઆત કરી છે। કાયદેસરની કાર્યવાહી કરવા માટે સભ્યોએ અપીલ કરી છે અને લેખિતમાં અરજી આપી છે। હું દાજીપુરા ગામનો જ છું, તેમજ અમારા પંચાયતમાં કોઈ જાતનો ઠરાવ પણ થયેલો નથી અને કોઈ જાતનો માહિતી અમને પણ મળેલી નથી અને ઝાડ સરપંચ શ્રી પ્રતિસિંહે 17 નંગનો ઝાડનું એક ઝાડ આશ્રયથી વજનમાં 150 થી 200 મણ વજન હતું, કટિંગ કરી નાખેલું છે, લીલા ઊભા બાવળ। આગળ ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિદેશી દારૂના કેસમાં ભાજપનું કનેક્શન છે તે ગરમાયું છે। ખેડાથી આ સમાચાર છે, જ્યાં વિદેશી દારૂના કેસમાં ભાજપનું કનેક્શન ગરમાયું છે। દારૂની હેરાફેરી મામલે ભાજપ
પ્રમુખ નયનાબેનનું નિવેદન સામે આવ્યું છે. કમળના બેનર હેઠળ આવા ગોરખ ધંધા ચલાવી લેવામાં આવશે નહીં તેવું નિવેદન છે તે આપવામાં આવ્યું છે. નેતાઓના પુત્ર અને સદસ્યો સામે કડક કાર્યવાહી થશે. ગુનેગારો સામે કાર્યવાહી કરવા પ્રદેશ સંગઠનને રિપોર્ટ કરાશે તેવું કહેવામાં આવ્યું છે. પ્રદેશના નિર્ણયના આધારે આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે. જે પ્રકારે દારૂ પકડ્યો છે, એસએમસીની રેડ થઈ, અગાઉ પણ જિલ્લા પંચાયતના સભ્યોનો પણ આ જ પ્રકારે રેડ થઈ અને દારૂ પકડ્યો હતો. આ પ્રકારેની જો ભારતીય જનતા પાર્ટીના કમળના બેનર હેઠળ આવી કામગીરીને આવા કૃત્ય કરતા રહેશે તો કોઈને પણ ચલાવી લેવામાં નહીં આવે. પાર્ટી જ્યારે ટિકિટ આપી અને એમને પ્રજાની સેવા કરવા માટે જ્યારે પ્રતિનિધિ બનાવ્યા હોય ત્યારે કમળના બેનર હેઠળ આવા ગોરખ ધંધા કરતા હશે એ કોઈને પણ ચલાવી લેવામાં નહીં આવે. જે પ્રકારે આ બંને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યોએ જે પ્રકારે કર્યું છે એની જાણ હું પ્રદેશમાં અગાઉ પણ કરી હતી. આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે નીટની પરીક્ષા છે તે સંપન્ન થઈ છે. તો આજે રીનીટની જે પરીક્ષા છે તે લેવામાં આવી હતી અને ચુસ્ત સુરક્ષા વચ્ચે રીનીટની પરીક્ષા આજે સંપન્ન થઈ છે. શહેર અને જિલ્લાના 22 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. 10,000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. તો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા છે તે સંપન્ન થઈ છે. ગેરરીતિ અટકાવવા પોલીસ અને સીઆરપીએફ તૈનાત છે તે કરાયા હતા. નાયબ મામલતદારની સીધી દેખરેખ હેઠળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સુરતમાં આજે નીટની પરીક્ષા એક્ઝામ થયું હતું. તો ખાસ કરીને વાત કરીએ જે ઉમેદવારો છે બહાર આવી રહ્યા છે, જોઈ શકાય છે જે હિસાબે દરેક ઉમેદવારો પરીક્ષા કેન્દ્રમાંથી બહાર આવી રહ્યા છે. આપણી જોડે પહોંચવાની કોશિશ કરશો. ખાસ કરીને જે હિસાબે કેવું પરીક્ષા ગયું? સારું. શું કહેશો બીજી વખત પરીક્ષા આપીશ હમણાં નહીં આપવાની, હવે પાસ થઈ જશે એવું લાગે છે? બિલકુલ પાસ થઈ જશે એવું લાગે છે. જોઈ શકાય છે જે હિસાબે ખાસ કરીને વાત કરીએ કે જે ઉમેદવારો છે પરીક્ષા કેન્દ્રમાંથી બહાર નીકળી રહ્યા છે, એકા કરીને જે છોકરાઓ છે એમની જોડે પણ વાત કરવા કોશિશ કરશું. શું નામ છે ને શું લાગે છે વખતે ફરીથી પરીક્ષા આપ્યો છો? અનુભવ તો સારો હતો, પછી આપણને મન નથી થતું હવે. શું લાગે છે? એટલે પેપર તો અઘરું હતું, એમ થોડીક મજા આવી. બીજી વખત આપી પરીક્ષા? હા, બીજી વખત આપી. શું કહેશો, સારું હતું? હા. લાગે છે પાસ થઈ જાય? નહીં, એવું લાગતું તો નથી હવે. કારણ શું? તૈયારી નહોતી કરી. બીજી વખત પણ? બીજી વખત પણ નહીં કરી. પહેલી વખતમાં તો નથી કરી, બીજી વખતમાં નહીં કરી. બિલકુલ જોઈ શકાય છોકરાઓ છે એ લોકોને વાત કરવાની કોશિશ કરતો હતી, કેમ કે જે હિસાબે જે છોકરાઓ છે જે પરીક્ષા આપીને રિટર્ન આવી રહ્યા છે, પરીક્ષા કેન્દ્રમાંથી બહાર આવી રહ્યા છે, જોઈ શકાય છે જે હિસાબે જે આપનું શું નામ છે ને પરીક્ષા આપીને આવ્યો છે બીજી વખત, શું કહેવું? પરીક્ષા આપી સારું લાગ્યું? હા. જે હિસાબે છોકરાઓ છે એ જે ઉમેદવારો છે પરીક્ષા આપીને કેન્દ્રમાંથી બહાર આવી રહ્યા છે, ને જે વિદ્યાર્થીઓ હોય કે પછી એમાં જે એ લોકો એની પણ વાત કરીએ કે જે હિસાબે આજે પરીક્ષા કેન્દ્ર પર જે લોકો આવ્યા તેમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું, કેમ કે જે પરીક્ષા છે જે શું નામ છે આપણું ને શું કહેશો બીજી વખત પરીક્ષા? સારું હતું પેપર આ વખતે, મતલબ ઇઝી હતું, એટલું બધું હાર્ડ નહીં હતું પેપર. અને બીજું ટાઈમ પર થઈ ગયેલો, એક્સ્ટ્રા 15 મિનિટનો ટાઈમ આપેલો તો ટાઈમ પર થઈ ગયેલું હતું પેપર. કેમ આપો છો? કેવી ગઈ પરીક્ષા? રિઝલ્ટ શું આવશે, શું લાગે? સારી ગઈ છે પરીક્ષા. હવે તો એ રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડે. બીજી વખત આવી, પહેલી વખત ને બીજી વખતની કોન્ફિડન્સ કેવું રહ્યું? સારો જ હતો. બિલકુલ સારું જ હતો અનુભવ, કેમ કે જોઈ શકાય છે જે છોકરાઓ છે બીજી વખત જે પરીક્ષા આપીને બહાર આવ્યા હતા, અને ખાસ કરીને વાત કરીએ છીએ કે એક વખત જે પેપર લીક થઈ ગયું હતું ત્યારબાદ આ પરીક્ષા આપવામાં આવ્યું હતું, અને જે વિશે વાત કરીએ કે જે છોકરાઓ છે એ પરીક્ષા આપીને કેન્દ્રમાંથી બહાર આવી રહ્યા છે, જે પરીક્ષા કેન્દ્ર છે એમાંથી બહાર આવી રહ્યા છે. છોકરાઓને વાત કરવાની કોશિશ કરશું, કેમ કે જે છોકરાઓ છે એ પણ જોઈ શકાય છે કે પરીક્ષા કેન્દ્રમાંથી જ બહાર આવી રહ્યા છે, અને જે
લોકો છે અહીંયા પરીક્ષા કેન્દ્રમાંથી બહાર આવી રહ્યા છે. પરીક્ષાને પૂર્ણ કર્યા પછી જે ઉમેદવારો છે એ બહાર આવી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આપનું શું નામ છે અને પરીક્ષા આપીને આવી રહ્યો છો, ફરીથી રીનીટની પરીક્ષા શું કહેશો? થોડુંક અઘરું પેપર હતું, ફિઝિક્સ થોડુંક અઘરું લાગ્યું, બાયોલોજી ઇઝી હતું. શું લાગે છે પાસ થઈ જશું આ બીજી વખતને પણ, પહેલી વખત અને બીજી વખતને કોમ્પ્રિહેન્સ? બીજી વાર અઘરું હતું પણ પહેલી વાર થોડુંક સારું હતું આ વખત કરતાં. શું લાગે છે આમાં થઈ જશે? હા, અને એટલું બધું નહીં થાય કારણ કે 350 થી 400 લગીનું તે આવી શકે એમ છે. એટલે થઈ જાય એવું છે. છોકરાઓ જે છે એ છોકરાઓ ડબલ મહેનત કર્યા છે. પહેલી વખત જે એક્ઝામ આપ્યા હતા એ એક્ઝામને જે પેપર છે એ લીક થયા બાદ જે બીજી વખત છે એ પેપર આપીને આવ્યા છે. અને હવે વાત કરશું કે જે હિસાબે જે છોકરાઓ છે, આપનું શું નામ છે અને બીજી વખત આ રીનીટની એક્ઝામ આપ્યું છે, એક વખત લીક થયા પછી શું લાગે કેવી હતું આમાં? હા, પેપર જરીક હાર્ડ લાગ્યું અને પહેલાંનું પેપર હતું જરીક ઇઝી હતું આમ, એટલે પણ હવે શું લાગે છે એક્ઝામમાં કેવી હતું? એક્ઝામ તો હારી જ જયું, માતાજીને દયા એવું જોયું છે. હવે આપનું શું નામ છે અને શું લાગે છે એક્ઝામ કેવું ગયું? મારું નામ અવધ છે. મારી એક્ઝામ બહુ મસ્ત ગઈ છે મારી આજે. શું કહેશો, નીકળી જાય એવું લાગે છે? આ વખતે હું નીકળી જવાનો છું. ગઈ વખત કરતાં આ વખતે સારું મારું પેપર. એમ નહીં, આ બીજી વખત એક્ઝામ, પહેલી વખત જે કોન્ફિડન્સ હોય અને આખું બંને મળીને શું લાગે છે? એ પહેલાં જેવું નથી, આ વખતે બહુ અલગ જ છે બધું. એટલે પાર થઈ જાય એવું લાગે છે? હા, આ વખતે પાર થઈ જશે. બિલકુલ. આ ઉમેદવારો છે જે પરીક્ષા કેન્દ્રમાંથી બહાર આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ જે ઉમેદવારો છે એમ કહી રહ્યા છે કે જે પહેલી વખતે પરીક્ષાઓ હતું એ આખું અલગ હતું, ના આ વખતે અલગ છે. હવે છોકરાઓને એવું છે કે અમારે આ વખતે થઈ જાય એવું છે, કેમ કે પાસ થઈ જશું એવું લાગી રહ્યું છે. કેમેરામેન સાથે દીપક રામ, મંતવ્ય ન્યૂઝ, સુરત. સાણંદના મોરૈયા ગામે પાર્કિંગ અને રસ્તામાં ગાડી ઊભી રાખવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે લોહિયાળ ઝઘડો થયો હતો. ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મારામારી અને ગાડી વડે અડફેટે લેવાના દ્રશ્યો કેદ થયા છે. એક પક્ષની ફરિયાદ મુજબ લાકડીથી હુમલો અને કાર ચડાવવાથી ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે બીજી તરફ સામે પક્ષે પણ લાકડી ધારિયા વડે જીવલેણ હુમલાના આક્ષેપો કરાયા છે. બંને પક્ષના લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢના પવિત્ર ગિરનાર ક્ષેત્રે આવેલા ભારતી આશ્રમ ખાતે આજે ભક્તિ, શ્રદ્ધા અને સન્માનનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. શ્રી પંચ દશનામ જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુની વરણી થયા બાદ ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સન્માન સમારોહમાં 18 વર્ણના લોકો, સંતો, મહંતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમના સ્થાપક બ્રહ્મલીન વિશ્વભર ભારતી બાપુ બાદ ખાલી પડેલા સર્વોચ્ચ પદ પર મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. કે જે અમારા બ્રહ્મલીન ભારતી બાપુ એમની પાસે જે પદ હતું જુનાગઢ શ્રીપંચ દશનામ જૂના અખાડાનું અધ્યક્ષનું, એ પદ બાપુ બ્રહ્મલીન થયા પછી ઘણા સમયથી ખાલી હતું. તો એ પદ અમારા ગુરુ મહારાજને, અમારા અખાડાના વરિષ્ઠ સંતો પદાધિકારીઓએ બધાએ સૌએ ભેગા મળી અને અમારા ગુરુ મહારાજ શ્રી મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુને આપ્યું છે. તો એ પદ અમારા બાપુને મળવા બદલ અમે ખૂબ સેવકો અને શિષ્યો પણ હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને 18 વરણ આજે અહીંયા બાપુનો સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યો છે અને હવ 18 વર્ણએ પણ હર્ષની લાગણી અનુભવી છે. આ જૂનાગઢની પવિત્ર ભવનાથની અંદર, સંત ભૂમિની અંદર, આ ભૂમિમાં જે પ્રસાદ, શિક્ષણ અને જે મહિમા હતો, જેની અંદર આજે 18 વર્ણ તમામ જ્ઞાતિઓ આવરીને આજે જે બાપુનું સત્કાર સમારંભની અંદર જે સન્માન સમારોહ થયો છે, જેનું મારી પાસે શબ્દોમાં પણ વર્ણન નથી. એટલા 18 વર્ણના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને તમામ લોકોએ બાપુને ખૂબ ખુશીથી આ પદની અંદર વધાવ્યા છે. અમદાવાદના દેત્રોજ તાલુકાના રામપુરા ગામની સીમમાં લીલા વૃક્ષોના કથિત ગેરકાયદેસર કાપણીનો મામલો સામે આવ્યો છે. તળાવની પાળ અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે સામાજિક કાર્યકર કનુભાઈ સુમેશરાયે વન વિભાગના અમદાવાદ વર્તુળ સમક્ષ લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં કાપેલા લાકડાનું ટ્રેક્ટર મારફતે પરિવહન કરાયું હોવાના ફોટોગ્રાફિક્સ અને પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. વન વિભાગ પાસે સ્થળ તપાસ કરીને વૃક્ષોની સંખ્યા
જાત અને પર્યાવરણને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાની માંગ કરવામાં આવી છે. 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં PIL અને NGT સમક્ષ રજૂઆત કરવામાં આવશે. હવે સમગ્ર મામલે વન વિભાગની તપાસ પર ગ્રામજનોની નજર છે. રાજકોટમાંથી એક ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ મામલે આજીડેમ પોલીસે આરોપી ભરત ચંદ્રપાલની ધરપકડ કરી છે. આ સંબંધ દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી. તપાસ દરમિયાન યુવતીને 3 વર્ષની દીકરી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આજીડેમ પોલીસ સ્ટેશનમાં એક બેન છે જેમને ફરિયાદ આપેલી કે આ કામના સામાવાળા છે ભરત મુરજી ચંદ્રપાલ, એમની સાથે એમના જે કેટરિંગનો બિઝનેસ છે એમાં એમની સાથે ઓળખાણ થયેલી અને ત્યારબાદ એમને એવી પ્રોમિસ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ ને તને રાખીશ. પરંતુ ત્યારબાદ ઘણા વર્ષો સંબંધ રાખવા છતાં પણ એક સંતાન પણ થઈ ગયેલું તેમને 3 વર્ષનો હાલમાં છે. તેમ છતાં એને ખાતરી આપવા છતાં લગ્ન કરેલ નહીં અને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં છેડતીની ઘટનાને લઈને ભારે હંગામો થયો હતો. ક્રિસ્ટલ મોલ નજીક અને MG હોસ્ટેલ વિસ્તારમાં એક યુવતી સાથે 2 યુવકોએ અડપલા કર્યા હોવાના આરોપો છે. આ ઘટનાની જાણ થતાં યુવતીના પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં પાટીદાર સમાજની ગાયિકા રિદ્ધિ રાજપરાએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલી RJ વાઘેલા કર્યું છે. આ મામલે આંતરજ્ઞાતીય લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સામાજિક અગ્રણી હિરેન રુદ્રાએ બંને કલાકારોને સમાજના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો તથા રાસોત્સવમાં સ્ટેજ પરથી બહિષ્કાર કરવાની અપીલ કરી છે. અત્યારે રિદ્ધિ રાજપરાએ લગ્ન કર્યા છે ત્યારે સમાજને હું કહીશ કે સ્વતંત્રતા આપ્યા પછી આ દીકરીઓ જ્યારે સ્વતંત્રતામાં ફેરવે છે ત્યારે બીજી દીકરીઓને નુકસાન થતું હોય છે. જે જેન્યુન દીકરીઓ છે, જે નાસા અને ઇસરો જેવી સંસ્થાઓમાં નોકરીઓ અથવા તો એ સ્થાન મેળવવા માટે જ્યારે આતાતુર હોય અને એ સ્થાન મેળવવા માટે સક્ષમ પણ હોય, ત્યારે આ દીકરીઓના લીધે જ્યારે આ મોટું દૂષણ ગણી શકાય, ત્યારે સમાજના આગેવાનોને હું કરબદ્ધ વિનંતી કરું છું કે સરકારશ્રીમાં વિનંતી કરે કે સરકારશ્રી આ વિષય ઉપર કાયદો બનાવે ને ભાગેડુ લગ્ન વિષય ઉપર જ્યારે આ કાયદો રચાશે ત્યારે ચોક્કસ આ દૂષણ અટકશે. ને 5-7 દિવસ પછી મને જાણ થઈ એટલે મેં એના પપ્પાને, રિદ્ધિના પપ્પાને ફોન કરીને પૂછ્યું કે આ હકીકત વાત છે કે હા. એટલે મેં છોકરાનો કોન્ટેક્ટ કર્યો, સમજાવવાના પ્રયત્ન કર્યા 15-20 દિવસ સુધી, પણ કોઈ વાતમાં એ માનવા તૈયાર હતા નહીં. છોકરા વાતે ફરી જતા હતા. એટલે ગઈકાલે જ એના મમ્મી પપ્પા સાથે મળવાની મેં મિટિંગ ગોઠવી હતી, પણ એ લોકો કે થોડી વાર અહીંયા આવો ને આમ આવો ને તેમ આવો ને એવા બધા નાટક કરતા હતા. એટલે મેં મિટિંગ માંડી વાળી અને કીધું તમે તમારી રીતે, હવે સમાજની રીતે તમે તમારી લાઈફમાં જેમ જીવવું એમ જીવજો, એમાં કોઈ પાટીદાર સમાજ કે બીજું કોઈ તમને કંઈ અડચણરૂપ થતું નથી. અમારો ખાલી કેટલો સંદેશ છે કે પાટીદાર સમાજના કોઈ પણ ફંક્શન, કોઈ પણ સ્ટેજ ઉપર, કોઈ જાહેર કાર્યક્રમમાં તમને કોઈ દિવસ ચડવા દેવામાં નહીં આવે. સુરતના સચિન GIDC વિસ્તારમાં મારામારી અને ધમકીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આઈઝોન રોડ પરથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં ઉત્તર પ્રદેશના વતની અમન કુશવાહા અને સની ઠાકુરનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ મારામારી અને ધમકીના ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરત શહેરમાં નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે. 4 અજાણ્યા શખ્સોએ કારમાં આવી એક યુવકનું અપહરણ કરી તેને ડ્રગ્સ કેસમાં ફસાવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપ છે કે શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી યુવકને કારમાં બેસાડ્યો હતો અને બાદમાં મોટી રકમની માંગણી કરી હતી. ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે
નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સૂર્યમ એલિગન્સમાં બાતમીના આધારે દરોડા પાડી બે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી અંદાજે 150.90 ગ્રામ અને ₹4 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ છે તે જપ્ત કરવામાં આવ્યું છે. ઉપરાંત 3 મોબાઈલ ફોન અને વજન કાંટો પણ કબજે લેવાયો છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. અમરેલીના બગસરામાં વન્યજીવોનો આતંક દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. હુડકો વિસ્તારમાં દીપડાએ 10 વર્ષીય બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં વન વિભાગે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દીપડાના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડો આવે આનું માથું છોકરાનું પકડી લીધું એટલે એક બૂમા બૂમ થયો એટલે અમે બધા જાગી ગયા અને અમે હાકલ મારી એટલે છોકરાને પીડો મૂકીને ભાગી ગયો. જૂનાગઢમાં એક સાથે 14 સિંહો દેખાતા લોકોમાં આશ્ચર્ય અને કૌતુક જોવા મળ્યું છે. બિલખા રોડ પર ગત મોડી રાત્રે સિંહ પરિવારને લટાર મારતા કેમેરામાં કેદ થયા હતા. સિંહ પરિવારના આ અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમજ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ દરમિયાન રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ અનેક મહત્વના મુદ્દાઓ પર નિવેદન આપ્યા છે. સૌરાષ્ટ્રમાં જળ સંકટને લઈને તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં નર્મદાનું નીર સૌની યોજના હેઠળના ડેમોમાં પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ સિંચાઈ વિભાગમાંથી નર્મદાની કેનાલોનું પાણી છોડવાની સાથે શરૂ કરાવી દીધું છે. સૌરાષ્ટ્રમાં પણ જે ખાસ કરીને જ્યાં સૌની યોજનાઓ જે ડેમો સાથે જોડાયેલું છે એ ગઈ બુધવારના દિવસે કેબિનેટમાં એ પણ નિર્ણય થઈ ગયો છે અને પાણી શરૂ કર્યું છે. વહેલામાં વહેલી તકે સૌરાષ્ટ્રમાં જે ખાલી થયેલા ડેમો એ ભરાય એ માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે અને બધા ડેમોમાં 1-2 દિવસ પાણી પડતું થશે. અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યો છું અને અત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે 6 મહિના સુધી હું રહેવાનો છું. એ સમય દરમિયાન બધી જ વ્યવસ્થા ઇલેક્શન સિલેક્શન મતદાર યાદી તૈયાર કરવાનું હું કરી લઈશ. પછી એ મતદાર યાદીના અનુસંધાને સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે મને જવાબદારી સોંપે તો ભલે, પણ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એ મતદાર યાદી પર હું ચૂંટણી નહીં લડું. રાજકોટમાં ગૌ સન્માન આહવાન અભિયાનને વધુ વેગ મળ્યો છે. શહેરના મેયર ડોક્ટર નેહલ શુક્લ પણ આ અભિયાનમાં જોડાયા છે. ગૌ સંરક્ષણ અને ગૌમાતાના સન્માન માટે ચાલી રહેલા આ જનજાગૃતિ અભિયાનને મેયરે સમર્થન આપતા નાગરિકોને પણ મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરી છે. મેયર ડોક્ટર નેહલ શુક્લએ અભિયાનના ફોર્મ પર સહી કરીને પોતાની સહભાગિતા નોંધાવી હતી. સુરતમાં મહાનગરપાલિકાની યોજના અંતર્ગત કુલ 500 સિનિયર સિટીઝનોને નિઃશુલ્ક બસ સેવાનો લાભ મળશે. સુરતના અલથાણ સ્થિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતેથી એક ખાસ જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સિનિયર સિટીઝનોને આ નિઃશુલ્ક બસ સેવાના કાર્ડ આપવામાં આવશે. સિનિયર સિટીઝનોને આ સેવાનો લાભ લેવા પણ અપીલ કરવામાં આવી છે. આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સુરત અને સિનિયર સિટીઝન ગ્રુપ જે અહીંયા લગભગ 4 થી 5 છે તેમના આયોજિત એક સિટી બસના પાસના સંદર્ભનું કાર્ડ વિતરણનો એક કાર્યક્રમ હતો ને એ કાર્ડ વિતરણના કાર્યક્રમની અંદર આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા અને લગભગ આ આખા જે કાર્યક્રમ બપોર સુધી જે ચાલવાનો છે એમાં 500થી પણ વધારે સિનિયર સિટીઝનોને આ કાર્ડનું વિતરણ થશે.
અમદાવાદના ગ્રામ્યના બાવળા વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી ₹8.98 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન કુલ 2360 નંગ દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જે અલગ અલગ જગ્યાએ છુપાવી રાખવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ જથ્થો ચોરી છુપીથી વેચાણ માટે રાખવામાં આવ્યો હતો. બાવળા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યમાં આજે અકસ્માતોની 3 અલગ અલગ ઘટનાઓ સર્જાઈ છે. વડોદરા ખાતે નેશનલ હાઈવે પર બેફામ દોડતી કારે નિર્દોષનો જીવ લીધો છે. કારની ટક્કરે ટેમ્પો ચાલક શાકભાજીના વેપારીનું મોત નીપજ્યું હતું. આ સાથે જ રાજકોટના રૈયા રોડ પર અકસ્માત સર્જાયો હતો, જ્યાં પૂરપાટ ઝડપે આવેલી કારે વાહનોને અડફેટે લીધા હતા. જ્યાં કારે એક સ્કૂટર અને 2 વાહનોને અડફેટે લીધા હતા. તો આ તરફ બનાસકાંઠાના અંબાજી નજીક બસ રોડ નીચે ઉતરી હતી. જાંબોડી પાસે વળાંકમાં કાબુ ગુમાવતા સમગ્ર ઘટના બની હતી. વડોદરાના સાવલી તાલુકામાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. તસ્કરોએ દામોદર પાર્ક 2 વિસ્તારના બંધ મકાનોને નિશાને બનાવી ઘરના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરના પાકે ખેડૂતોને નિરાશ કર્યા છે. બ્લાસ્ટ અને ચૂસિયા જીવાતના પ્રકોપને કારણે ડાંગરના ઉત્પાદનમાં મોટો ઘટાડો છે તે નોંધાયો છે. એક તરફ ઉત્પાદન ઘટ્યું છે તો બીજી તરફ ખાતર, મજૂરી અને ડીઝલના ભાવમાં સતત વધારો થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. ગત વર્ષની સરખામણીએ લાખો ગુણી ડાંગરની આવક ઓછી થઈ હોવાનું સામે આવ્યું છે. ખેડૂતો હવે પાક નુકસાનનો સર્વે કરી સરકાર તરફથી યોગ્ય રાહત અને ડાંગરના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. એક મણનો ભાવ 450 ની આસપાસ રમ્યા કરે છે. ખાતર વધે, મજૂરી વધે અને આ વર્ષે કુદરતી આફતનો જે ઘણો છે એની સામે ઉત્પાદન માન 25-30 ડીસમાં પાક્યું છે. બળકી 30-40 થી 45 રૂપિયા જેવો ભાવ મળ્યો તો ખેડૂતોને એનું મશીન જે કાપણી ખર્ચ હતો એ નીકળી શક્યો, નહીં તો બિચારો ખેડૂત દેવામાં ડૂબી ગયો. અને આપસીના માધ્યમથી સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ વર્ષે આવું સરેરાશ ગામડામાં તમે સર્વે કરાવી જે ખેડૂતો ઉત્પાદન જે રોપણી કરી અને એની સામે જે ઉત્પાદન મળ્યું છે, ઉત્પાદન ખર્ચ થયો છે, એમાં બિચારો દેવાના ડુંગર ડૂબી ગયો છે, તો કંઈક એને આર્થિક સહાય કરી શકે. આ વર્ષે ડાંગર બનાવ્યું 80 વીઘામાં સાહેબ ડાંગર બનાવ્યું હતું. ગયા વર્ષે મારે 60-70 વીઘામાં જ મેં 6000માં ભાત નાખ્યું હતું. હવે જે 80 વીઘામાં મારે 2000માં ભાત નથી પાક્યું. આ વર્ષે શું કારણ માનો છો? કઈ નેરમાં કઈ કેમિકલ આવી ગયું કે આ કુદરતી તાપ વધારે પડ્યો એનાથી થયું, કઈ સમજ નહીં પડતી. રોગ એવું ખરું? ના, રોગ નહીં, ઘાસ તો બહુ થયું. શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.